નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 5 તેની એક્ટિવિટી 3 સમજવા જઈ રહ્યા છીએ. તો તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 58 એટલે કે 58 ઉપર ધ્યાન આપજો. જોઈએ એક્ટિવિટી 3. There was reception of Mrs. Ant. Some of the guests didn't come for the ceremony. Listen to the excuses of the absent guests. એટલે કે શ્રીમતી કીડીનું રિસેપ્શન હતું અને એમાંથી કેટલાક મહેમાનો છે એ આવ્યા, આ સેરેમનીમાં આવ્યા ન હતા. તો તેઓની એક્સક્યુઝીસ એટલે કે તેઓ આ કીડીને શ્રીમતી કીડી સાથે વાત કરે છે ને માફી માગે છે, તો એને ન આવવાનું કારણ શું હતું આપણે જાણીએ. મિસ્ટર ડોંકી, Why didn't you come? શ્રીમાન ડોંકી, તમે કેમ ન આવ્યા? મિસિસ એન્ટ, Cause sick was my mom, કારણ કે મારા મમ્મી બીમાર હતા. મિસ શીપ, Why didn't you come? મિસિસ એન્ટ, Cause your messenger was dumb. હવે એ શીપ એટલે ઘેટાને પૂછે છે કે તમે કેમ ન આવ્યા? તો તે કહે છે કે ભાઈ યોર મેસેન્જર વોઝ ડમ, તમારો જે સંદેશાવાહક હતો તે મૂંગો હતો, મને કાંઈ સમજાણું નહીં. મિસ ગોટ, વાય ડિડન્ટ યુ કમ? તો હવે બકરીને પૂછે છે કે ભાઈ તમે કેમ ન આવ્યા? તો મિસિસ એન્ટ, કોઝ રિવર આઈ કુડ નોટ જમ્પ, કારણ કે હું જે નદી હતી તે ઓળંગી ન શકી, માટે આવી શકી નહીં. ત્યાર પછીની એક્ટિવિટી બી જોઈએ. પ્લે ઇન પેર્સ. આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર્સ વિલ આન્સર ઇટ. એડ ધ મિસિંગ વર્ડ્સ. અહીંયા આપણને બે મિત્રો તમે સાથે મળી અને આ એક્ટિવિટી કરી શકો છો, જેમાં તમને એક પ્રશ્ન પૂછવાનો હોય અને તેને તમારે સામેના ખાનામાંથી તમારે તેનું યોગ્ય કારણ આપવાનું હોય છે. જોઈએ આપણે. તો આપણે તે પ્રશ્ન બનાવી અને નીચે લખવાના હોય છે. રાઇટ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ઇન ધ ગિવન સ્પેસ. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. શું કહે છે કે યુ સેઝ, વાય ડિડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? ગઈકાલે આરિફ ફૂટબોલ કેમ ન રમ્યો? તો તમે શું જવાબ દેશો? કારણ કે તેને શું હતું? તો કે શ્યોર થ્રોટ, નોટ ગેટ ટિકિટ્સ, નો મની, ઓન સ્ટ્રાઇક, નોટ નો હાઉ ટુ પ્લે, ઓલરેડી રીડ ધ બુક અને પેન ઇન ધ એન્કલ. એટલે આ ઓપ્શનો આપ્યા છે, એમાંથી આપણને લાગતો સારો ઓપ્શન કયો છે તે આપણે જવાબમાં લખવાનું છે. તો અહીંયા આપણે બે ઓપ્શન બંધ બેસતા બને છે, જેમાં છઠ્ઠા નંબરનો ઓપ્શન નોટ નો હાઉ ટુ પ્લે, એટલે કે રમતા નથી આવડતો, તો રમત કેમ રમાય એને ખબર નથી એવું કહે છે. અથવા તો એની છેલ્લો ઓપ્શન પણ તમે કહી શકો કે પેઇન ઇન ધ એન્કલ, તો એ વધારે આપણને નજીકનો લાગે છે, તો આપણે એ કહી શકાય. તો શું કહીશું? તો કે યોર પાર્ટનર સેઝ બીકોઝ હી હેડ પેઇન ઇન ધ એન્કલ, એટલે કે એને ઘૂંટણમાં દર્દ હતું, દુખાવો હતો. ત્યાર પછીનું બીજું જોઈએ. યુ સેઝ, વાય ડિડન્ટ રાની સિંગ ઇન કોમ્પિટિશન? તો આ સ્પર્ધામાં રાણીએ ગીત કેમ ન ગાયું? કારણ કે કારણ આપણે સામેના બોક્સમાંથી શોધીએ તો શું છે? તો પહેલો જ ઓપ્શન આપણને મળશે શ્યોર થ્રોટ, એટલે કે એનું ગળું છે એ ખરાબ હતું એટલા માટે. તો આપણે શું કહીશું? બીકોઝ શી હેડ અ શ્યોર થ્રોટ, એ આપણે જવાબમાં લખવાનું. ત્યાર પછીનું જોઈએ. વાય ડિડન્ટ યુ પ્લે ચેસ? તમે ચેસ શા માટે ન રમ્યા? તો આપણે જે છઠ્ઠો ઓપ્શન જોયો હતો તે અહીંયા બંધ બેસશે. એટલે શું કહીશું? તો કે બીકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે, મને આ ચેસ કેમ રમાય તે મને ખબર નથી. ત્યાર પછીનું જોઈએ. વાય ડિડન્ટ યુ બાય અ બાઇસિકલ? તો આપણે શું કહીશું? તો કે ભાઈ તમે સાયકલ કેમ ન ખરીદી? તો સાયકલ શું કામ ન ખરીદી? તો આપણને ત્રીજો ઓપ્શન મળશે કે નો મની. તો શું કહી શકાય? તો કે બીકોઝ આઈ હેડ નો મની, મારી પાસે પૈસા ન હતા. એ રીતે બાકીના વિધાનો તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછીની એક્ટિવિટી. નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ યુ વિલ આન્સર ધેમ. એમાં પણ આપણે જે રીતે જોયું હતું તે જ રીતે આપણે કરવાનું છે. જોઈએ આપણે.
વાય ઇઝ સેમ લેટ ટુડે? આજે સેમ કેમ મોડો છે એમ પ્રશ્ન પૂછે છે. તો આપણને એનો ઓપ્શન સામેના બોક્સમાંથી કયો ઓપ્શન છે વધારે બંધ બેસતો લાગે એ જોઈએ. તો બીકોઝ ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ, હેલ્ડ અપ ઇન ટ્રાફિક, ટુ મીટ હર અંકલ, વેકેશન ઇન સમર, મિસ્ડ હર ફેવરિટ ટીવી શો અને ધ રિયલ થીફ. આમાંથી આપણને સાચો ઓપ્શન અથવા તો વધારે નજીકનો ઓપ્શન કયો લાગે તો જોઈએ. તો શું પ્રશ્ન હતો ફરીવાર વાંચીએ. વાય ઇઝ સેમ લેટ ટુડે? આજે સેમ મોડો કેમ છે એમ આપણને પ્રશ્ન પૂછાણો છે. તો શું કામ મોડો હોય? તો આપણને આ ઓપ્શન વાંચ્યા એમાં આપણને બીજો ઓપ્શન વધારે બંધ બેસતો લાગે છે કે હેલ્ડ અપ ઇન ટ્રાફિક, કે ભાઈ ટ્રાફિક હતું એના કારણે. તો આપણે શું જવાબ આપી શકાય? તો કે બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, એટલે કે તે ટ્રાફિકમાં અટવાયો હતો કે સલવાયો હતો સાદી ભાષામાં કહીએ તો. ત્યાર પછી બીજું જોઈએ. વાય કુડ સમક્રિત નોટ અટેન્ડ કોન્ફરન્સ? સમક્રિતે આ કોન્ફરન્સ કેમ અટેન્ડ ન કરી શક્યો એમ. તો શું કામ અટેન્ડ ન કરી શક્યો? તો કે તો બીજે કોઈ કામમાં ગયા હોય અથવા તો બીજા કોઈ કામમાં રોકાણા હોય એવું પણ બન્યું હોય. તો આપણને આન્સરમાં પહેલો ઓપ્શન જ બંધ બેસતો મળે છે કે ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ. તો આપણે શું કહી શકાય? તો કે બીકોઝ હી હેડ ટુ અટેન્ડ અ બિઝનેસ મીટિંગ. ત્રીજું જોઈએ. વાય વોઝ સોનલ અનહેપી? સોનલ શાથી નાખુશ છે? તો આપણે એના ઘણા કારણો હોઈ શકે. તો અહીંયા બીજા કોઈ કારણ આપણને લાગુ પડતા નથી, એટલે છેલ્લેથી બીજો ઓપ્શન જોઈએ કે મિસ્ડ હર ફેવરિટ ટીવી શો, કે ભાઈ એનો જે ફેવરિટ ટીવી શો છે એ એને જોવાનો ચૂકાઈ ગયો, એટલે એવું બની શકે નારાજ હોય. તો શું કહી શકાય? તો કે બીકોઝ શી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો. પછીનું જોઈએ. વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? તો શું કહી શકાય કે ભાઈ તમે તેની શોધમાં શા માટે છો અથવા તો તમે તેને શા માટે શોધો છો? તો અહીંયા એવા કોઈ પ્રશ્ન માટેનો એક ખરો ઓપ્શન આપણને છેલ્લો ઓપ્શન મળે છે કે ધ રિયલ થીફ. આપણે કોઈ વ્યક્તિને શું કામ શોધતા હોય તો એનું આપણને બીજો કોઈ ઓપ્શન આપ્યો નથી, પણ અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ રિયલ થીફ, કારણ કે તે સાચા ચોર છે. તો આપણે એને શોધવા પડે. તો આપણે કહી શકાય કે બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ, કારણ કે હું તેને એટલા માટે શોધું છું કે તે ખરેખર ચોર હતા અને એને પકડવા જરૂરી છે માટે. વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? અનિતા વાપી શા માટે ગઈ? તો આપણને એનો ત્રીજો ઓપ્શન મળે છે કે બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. ત્યાર પછીનું વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? બાળકો શા માટે ખુશ હતા? તો કે આપણને એક ઓપ્શન બાકી રહ્યો છે ચોથો કે વેકેશન ઇન સમર. તો આપણે તે આપણો જવાબ બનશે. એટલે આપણે શું કહી શકશું? તો કે બીકોઝ ધે હેડ વેકેશન ઇન સમર. આ રીતે આપણે એક્ટિવિટી જોઈ. ત્યારબાદ એક્ટિવિટી 4 જોઈએ. પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અહેમદાબાદ ટુ મુંબઈ. હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. એટલે કે પિયુષ છે એ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો છે. તેના દાદા તેને રેલવે સ્ટેશને અથવા તો ટ્રેનમાં શું કરવું અને શું ન કરવું તેની સૂચના આપે છે. તો આપણને અહીંયા બે કોષ્ટક આપેલા છે. ડુ એટલે કરવું અને ડુ નોટ એટલે શું ન કરવું એની વિશેની ચર્ચા કરેલી છે. તો જોઈએ શું કરવાનું કહે છે. પહેલું જોઈએ. રીચ સ્ટેશન સેફલી, ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક લાઇટ્સ, પરચેસ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, સ્ટેન્ડ ઇન અ ક્યુ, યુઝ ધ ટાઈમ ટેબલ, મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન, કીપ ટિકિટ ઇન ધ પ્રોપર પ્લેસ. એટલે કહે છે કે ભાઈ સુરક્ષિત રીતે સ્ટેશને પહોંચી જજે, પછી ટ્રાફિક લાઇટનો ઉપયોગ કરીને રોડ ક્રોસ કરજે, પછી ટિકિટ બારીએથી જ ટિકિટની ખરીદી કરજે, પછી લાઇનમાં ઊભા રહેવું, પછી ટાઈમ ટેબલનો ઉપયોગ કરવો, પછી ટ્રેન વિશેની પૂછપરછ કરવી કે ક્યારે છે, કેટલી મોડી છે, આ વહી તો નથી ગઈ ને એ બાબતની પૂછપરછ કરવી, અને તું જે ટિકિટ લે છે એ વ્યવસ્થિત જગ્યાએ રાખવી. હવે શું ન કરવું એ બાબતની વાત કરે છે. આપણે જોઈએ. પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, એટલે કે જ્યારે પેસેન્જર બહાર આવતો હોય ત્યારે ધક્કા મૂકી ન કરવી. પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર, એટલે કે અજાણ્યા વ્યક્તિ પાસેથી ટિકિટ ન ખરીદવી. હરી ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન, ટ્રેનમાં ચડવાની ઉતાવળ ન કરવી. સીટ ઓન અનધર ક્લાસ, તમે જે ક્લાસની ટિકિટ લીધી તેમાં જ બેસવું, બીજામાં ન બેસવું.
ટેક ઇટેબલ્સ ઓફર્ડ બાય અ સ્ટ્રેન્જર, એટલે કે અજાણ્યા લોકો કંઈ ખાવાનું ઓફર કરે આપે તો ન ખાવું. કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ, તમારો સામાન છે ખોટી જગ્યાએ ન મૂકવો. થ્રો રબિશ એનીવેર, કોઈ પણ જગ્યાએ કાગળિયા કે કચરો ન ફેંકવો. આ રીતની એને શું કરવું અને શું ન કરવું તેની સૂચના આપે છે. અને એ બંને વચ્ચે જે સંવાદ થાય છે તે આપણે જોઈએ. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. ગ્રાન્ડફાધર સેઝ, પિયુષ, વોટ આર યુ ગેટિંગ રેડી ફોર? તો પિયુષ સેઝ, ગ્રાન્ડપા, આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. તેના દાદા કહે છે કે ભાઈ તું શેના માટે તૈયાર થઈ રહ્યો છે? તો પિયુષ કહે છે કે ભાઈ હું મુંબઈ જઈ રહ્યો છું. ગ્રાન્ડફાધર સેઝ, હેવ યુ ટેકન યોર લગેજ? તે તારો સામાન લઈ લીધો છે? પિયુષ સેઝ, યસ દાદા. ગ્રેન્ડફાધર સેઝ, આર યુ ગોઈંગ અલોન? તું એકલો જાય છે? પિયુષ સેઝ, યસ આઈ એમ. હા, હું એકલો છું. ગ્રેન્ડફાધર સેઝ, આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ? પ્રિયાને કહે તને મૂકી જાય. પિયુષ સેઝ, દાદા ઇટ્સ અ નાઇસ સજેશન, તમારો વિચાર સારો છે. આ રીતની બંને વચ્ચેનો સંવાદ થયો છે. નાવ ફોર્મ અ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ડુ એન્ડ ડોન્ટ. હવે તમારે છે એ ઉપર શું કરવું અને શું ન કરવું તેના આધારે દાદા અને પિયુષ વચ્ચે થયેલા સંવાદો છે એ તમારે લખવાના છે. જેમ કે પહેલો એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ભાઈ પહેલું છે રીચ સ્ટેશન સેફલી. તો એના આધારે આપણે કહી શકીએ ગ્રેન્ડફાધર સેઝ, પ્લીઝ રીચ ધ સ્ટેશન સેફલી. તો પિયુષ શું કહેશે? ડોન્ટ વરી દાદાજી. હવે ત્યારબાદ દાદાજી એને બીજું કહેશે કે ભાઈ ક્રોસ ધ રોડ બાય લુકિંગ એટ ધ ટ્રાફિક લાઇટ. તો પિયુષ શું કહેશે? ઓફકોર્સ દાદાજી. એ રીતે બધા જે સ્ટેપ છે તેને અનુસરીને તમારે આ બંને વચ્ચેનો સંવાદ છે એ આગળ વધારવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ. હિયર ઇઝ અ નોટિસ અબાઉટ ધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન, રીડ ઇટ. અહીંયા આપણને જાહેરાત આપી છે કે જેમાં ઇન્વિટેશન કે આમંત્રણ પત્રિકા છે. તો એ જોઈએ. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન. વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતીય વિદ્યાલય. શું કહે છે કે ભાઈ અમે આ આંતરશાળાકીય હોકીની ફાઇનલ મેચ અમે ભારતીય વિદ્યાલય સામે અમે રમવાના છીએ. તારીખ એટલે કે ડે 20th માર્ચ, 20 માર્ચના. ટાઈમ 8:30 AM, 8:30. વેન્યુ એટલે કે સ્થળ મોટેરા સ્ટેડિયમમાં. ફ્રેન્ડ્સ કમ ઇન લાર્જ નંબર ટુ ચીયર અપ અવર ટીમ. મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણી ટીમને પ્રોત્સાહિત કરજો. કેપ્ટન દ્વિજા અને પ્રિન્સિપાલ SK પટેલ. આ રીતની આમંત્રણ પત્રિકા છે. હવે વાંચીએ. ધ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ CR ઇઝ રીડિંગ ધીસ ઇન્વિટેશન બિફોર હર ક્લાસમેટ્સ. શું કહે છે? CR સેઝ, ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. Here is the good news for us. We have an invitation for inter-school girls hockey championship. It will be against Bharatiya Vidyalaya. It will be on 20th March. The venue is Motera Stadium. The final will start at 8:30 AM. Our principal and captain have invited all of us. Friends, we must go to cheer up our team. Rajvi and Disha, you will go to play. All the best from all of us. શું કહે છે કે ભાઈ ગુડ આફ્ટરનૂન. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. આપણા માટે એક સારા સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ. આપણને આ આંતરશાળાકીય હોકી ચેમ્પિયનશિપની જે ફાઇનલ મેચ છે એમાં જોવા જવાનું આપણને આમંત્રણ છે. ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતીય વિદ્યાલય. તે ભારતીય વિદ્યાલયની સામે હશે, એટલે કે એની વિરુદ્ધમાં રમાશે. ઇટ વિલ બી ઓન 20th માર્ચ. તે 20મી માર્ચે છે. ધ વેન્યુ ઇઝ મોટેરા સ્ટેડિયમ. મોટેરા સ્ટેડિયમમાં રમાશે, એટલે કે તેનું સ્થળ મોટેરા સ્ટેડિયમ છે. ધ ફાઇનલ વિલ સ્ટાર્ટ એટ 8:30 AM. આ ફાઇનલ મેચ છે એ 8:30 શરૂ થશે. અવર પ્રિન્સિપાલ એન્ડ કેપ્ટન હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ. આપણા આચાર્ય અને કેપ્ટને આપણને સૌને આમંત્રણ આપ્યું છે. ફ્રેન્ડ્સ, વી મસ્ટ ગો ટુ ચીયર અપ અવર ટીમ. આપણે આપણી ટીમને પ્રોત્સાહિત કરવા જવું જ જોઈએ. રાજવી અને દિશા, યુ વિલ ગો ટુ પ્લે. તમે રમવા જશો. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ
અસ. અમારા સૌ તરફથી તમને શુભેચ્છા, શુભકામના. એ રીતે આપણે પણ એક એવું ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે. નાવ મેક એન ઇન્વિટેશન કાર્ડ ઓન અ સાયન્સ મેથ એક્ઝિબિશન. એ રીતે તમારે ઇન્વિટેશન બનાવવાનું છે. ઉપરનું જે ઇન્વિટેશન કાર્ડ આપેલું છે તેને ધ્યાનમાં રાખી અને આપણે એક સાયન્સ મેથ્સ એક્ઝિબિશન કે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું એક આપણે છે એ ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે. કઈ તારીખે છે, કયા સમયે છે, કઈ જગ્યાએ છે અને એની માટે ખાસ શું શું વસ્તુ છે, એઝ એ સ્પેશિયલ એટ્રેક્શન શું શું આપણે આકર્ષક વસ્તુ તેમાં રાખી છે તેનું નામ લખવાનું છે. આ રીતે તમે એ બનાવજો. અને તેનો જે આગળ ઇન્વિટેશન માટેની ચીટ CRએ વાંચી હતી એવી ચીટ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટેની બનાવી અને તમારે ક્લાસ સમક્ષ વાંચવાની છે. ત્યાર પછી એક્ટિવિટી 5 જોઈએ. લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યોર સેલ્ફ, યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. ચાલો આપણે થોડીક છાશ છે એ આપણા માટે કે અથવા તો આપણા કુટુંબ માટે અથવા તો આપણા મિત્રો માટે બનાવીએ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગિવન બિલો. એ કે નીચે શું શું વસ્તુ જોઈશે તે નીચે આપેલી છે. યુ વિલ નીડ, તમારે જરૂર પડશે 200 ગ્રામ્સ કર્ડ. કર્ડ એટલે દહીં, 200 ગ્રામ દહીં. ક્યુમિક સીડ એટલે કે જીરું. સોલ્ટ ટુ ટેસ્ટ, સ્વાદ મુજબ મીઠું. 2 મિન્ટ લીવ્સ, 2 છે એ મિન્ટ એટલે કે ફુદીનાના પાન. આઈસ ક્યુબ એટલે કે બરફ, ક્રશ એટલે કે જે ભાંગેલો. ઉપ્સ, ધ સ્ટેપ્સ ઓફ ધ રેસીપી હેવ ગોટ મિક્સડ અપ. અહીંયા આ છાશ, આ મસાલાવાળી છાશ બનાવવાના સ્ટેપ છે, પગલાં છે એ ભેગા થઈ ગયા છે. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર અ ગ્લાસ ઓફ બટર મિલ્ક. કે છાશનો એક ગ્લાસ બનાવવાના જે પગલાં છે એને તમે યોગ્ય ક્રમમાં ગોઠવો અને એ મુજબ તમારે કરી અને તમારે તેને છાશ બનાવવાની છે. તો કયા કયા પગલાં છે આપણે વાંચીએ અને ત્યારબાદ તમે તેને જાતે યોગ્ય ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરજો. એડ ધ ક્રશ્ડ આઈસ ટુ ધ ચૂન્ડ કર્ડ એન્ડ ચૂન ઇટ અગેન. શું કહે છે કે ભાઈ ભાંગેલો જે બરફ છે, ભૂકો કરેલો બરફ છે એને આ વલોવેલા દહીંમાં ઉમેરો અને ત્યારબાદ ફરી વખત એને વલોવો. ચૂર્ણ એટલે કે વલોવવું. ચૂન ધ કર્ડ, દહીંને વલોવો. ફાઇનલી પોર ધીસ ઇન્ટુ અ ગ્લાસ એટલે કે ગ્લાસમાં ભરો. સર્વ વિથ 2 મિન્ટ લીવ્સ ઓન ધ બટર મિલ્ક. તેને આ છાશની ઉપર 2 આ ફુદીનાના પાન મૂકી અને પીરસો. આફ્ટર ધ સેકન્ડ ચૂર્નિંગ એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ. એટલે કે ફરી વખત એને વલોવ્યા પછી તેમાં સ્વાદ મુજબ મીઠું અને પછી અંદર જીરું ઉમેરો. ટેક અ કપ ઓફ કર્ડ, દહીંનો 1 કપ લો. નાવ ટેક સમ આઈસ ક્યુબ્સ એન્ડ ક્રશ ધેમ. હવે થોડાક બરફના ટુકડા લો અને તેને ભૂકો કરો. આ રીતના બધા સ્ટેપ આડાવડા છે, તમારે જાતે ગોઠવી અને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને ત્યારબાદ છાશ બનાવવાની છે. ત્યાર પછીની એક્ટિવિટી 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.